હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે તળાવના કિનારે શીતળામાનું મંદિર આવેલું છે। ત્યાં વહેલી સવારે મહિલાઓ શીતળા સાતમના દિવસે શીતળા માતાને પૂજા અર્ચના કરે છે। શીતળા સાતમ શ્રાવણ વદ સાતમને દિવસે આવતી હોય છે। શીતળા સાતમને બહેનો બહુ માનતી હોય છે કે બહેનોનો તહેવાર છે। બહેનો સવારમાં વહેલી ઉઠી ને ઠંડા પાણીએ નાહી અને શીતળા માતાને પૂજન અર્ચન કરતી હોય છે। પોતાના પરિવાર અને પોતાના બાળકોની રક્ષા માટેનું એને માતાજી પાસે માંગણી કરતી હોય છે। બહેનો આખા દિવસમાં ચૂલો સળગાવતી નથી અને ઠંડુ આગલે દિવસ બનાવેલું હોય તે દિવસે ખાય છે અને ઘરના લોકોને પણ તે ખાવા દેતી નથી। આખો દિવસ તે માતાજીનું પૂજન અર્ચન કરતી હોય છે। અને આ ભાદરવામાં વધારે રોગ આવતા હોવાથી આ ઋષિમુનિઓએ આને આ ધર્મની સાથે સાંકળી દીધું છે। એટલે અમે વધારે આના ઉપર ભાર આપીએ છીએ કે જેથી અમારા બાળકોની પરિવારની અને અમારા ગ્રામજનોની બધાની માતાજી રક્ષણ કરે એટલા માટે માતાજી પાસે અમે ક્ષમાયાચના માગીએ છીએ અને ભાવભરી પૂજન અર્ચન કરીએ છીએ। કુલરનો પ્રસાદ લઈને આવીએ છીએ। કુલરનો પ્રસાદને બેનો કુલર જ ખાતી હોય છે લગભગ આખા દિવસમાં। અમે અમારા તખતગઢ ગામની અંદર અમારા શીતળા માતાનું મંદિર આવેલું છે અને શીતળા માતાના મંદિરની અમે બેનો બધી એનું સંચાલન પણ અમે બહેનો જ કરતી હોય છીએ અને એનું પૂજન અર્ચન સાફ સફાઈ વગેરે બધી અમારી બહેનો જ કરતી હોય છે। બહેનોના સમગ્રના વારા અમે કરેલા છે માતાજીને પૂજન અર્ચન કરવા માટેના। શું નામ? મારું નામ રસીલાબેન ભરતભાઈ પટેલ।